એકાબીજાએ રિંગ પહેરાવી દીધી ને ભાઈ આખી જિંદગી વશમાં થઈ ગયા ભાભીના. એટલે કે વાંઢા ગેંગ માંથી લઈ લીધું રાજીનામું. ગુડ મોર્નિંગ. હવારમાં રોલો સોટો પાડ્યો ને જવાનું હોય આપણે મિત્રની સગાઈ કરવા. વેલા હવારના 6 વાગ્યામાં જવાની વાત હતી ને આયા 8 વાગી. એનું કારણ ઈ છે કે આ રૂપ સુંદરા તૈયાર થઈને નીકળે તઈ થાય ને. અબે સાલે રસ્તામાં ગાડી ઊભી રાખીને વરાજાએ બધાને ફોન કર્યો હોય કે બધા આવો જ છો ને ક્યાંક હું એકલો પહોંચી ના જાઉં. પછી ફરમાઈશ આપી કે આપણા વાંઢા ભાઈબંધો માટે એક ગીત વગાડી નાખો. સજ્જન માણસ છે ને એ કોઈ દી કોઈનું ઋણ રાખતો નથી. આ છે વરાજાના જીજુ એટલે કે અણવર. વરાજાને તૈયાર કરતા કરતા કહેતા હતા કે હવે કઈ આડા હવડીનો થાતો નહીં. થોડોક દેખાડો કરીને કેટલાય સમયથી રાહ જોતા હતા. એ ઘડી આવી ગઈ એટલે કે ભાઈ ને ભાભી સોફા પર બેહી ગયા. અને ભાઈ ને ભાભી ખુશ તો એટલા હતા કે એની વાત જવા દ્યો, કેમ કે એકાબીજાને પહેલેથી જ ગમતું હતું. વાહ ક્યાં મુસ્કરાહટ. એકાબીજાએ રિંગ પહેરાવી દીધી ને ભાઈ આખી જિંદગી વશમાં થઈ ગયા ભાભીના. એટલે કે ભાઈના મમરા ભરાઈ ગયા ને એક ભાઈબંધ પણ ઓછો થઈ ગયો. ભાભીને ઉભા કરીને બધાય ભાઈબંધો આરે પાડ્યો ફોટો નાખ્યો રોલો સોટો. પછી કાપી નાખ્યો કેક ને વાંઢા ભાઈબંધોના કાળજા. બસ એટલું જ. હવે ફોલો કરતા જાજો.